વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે, તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો. અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે. આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનો પ્રારંભ છે. લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.